તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટોપિક જોવાના છે એ છે ડાયઇલેક્ટ્રિક અને તેનું ધ્રુવીકરણ. ડાયઇલેક્ટ્રિક એટલે શું? અવાહક માધ્યમને ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. કે અવાહક પદાર્થ, અવાહક માધ્યમ છે એને ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. આગળ આપણે જોયું કે સુવાહકનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર જોયું. સુવાહક ધાતુના ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું પરિણામ આવે તે જ પાછું જરા અહીંયા પણ જોઈ લઈએ. આકૃતિમાં એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 આ દિશામાં છે, બરાબર? એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 આ દિશામાં છે. એમાં એક ધાતુના ટુકડાને મૂકેલો છે સુવાહક. તો શું થશે? આ બાહ્ય ક્ષેત્ર સદિશ E0, તો ધાતુનો ટુકડો સુવાહક છે. સુવાહક પાસે મુક્ત ઇલેક્ટ્રોન અને નિશ્ચિત લેટિસ બિંદુએ ગોઠવાયેલા ધન આયનો હોય છે. ધન આયનો પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, પરંતુ તે સ્વયં ગતિ કરી શકતા નથી. ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત છે, એટલે ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા જમા થશે, એટલે અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે. તો જેવો અહીંયા ધન વિદ્યુતભાર ને અહીંયા ઋણ વિદ્યુતભાર રચાશે એટલે અંદર એક બીજું ક્ષેત્ર ઉત્પન્ન થશે. ઈ અંદર દર્શાવ્યું છે આ રીતે, ધન થી ઋણ તરફ. ધીમે ધીમે અહીંયા ધન ને ઋણ વિજભાર વધતા જાય છે, એટલે સદિશ ઈ અંદર વધતું જાય છે. જ્યારે પૂરતા પ્રમાણમાં અહીંયા ધન અને ઋણ ભેગા થઈ જશે ત્યારે અંદર જે ઉત્પન્ન થયેલું ક્ષેત્ર છે સદિશ ઈ અંદર, એ બાહ્ય ક્ષેત્ર સદિશ E0 જેટલું થઈ જશે. એટલે બંનેનો સદિશ સરવાળો પરિણામ શૂન્ય આવી જશે. જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે વિદ્યુત ભારોની ગતિ અટકી જશે અને વિદ્યુત ભારો સ્થિર થઈ જશે, જે અંતિમ પરિણામ ગણાશે. તો આમ સુવાહકમાં એવી તાકાત છે કે એને ગમે તેટલા પ્રબળ બાહ્ય ક્ષેત્રમાં મૂકશો તો એની અંદર વિદ્યુત ભારો ગતિ કરીને અંદરની દિશામાં એવું ક્ષેત્ર પ્રેરિત કરશે જે બાહ્ય ક્ષેત્રની અસર નાબૂદ કરી દેશે. એટલે સદિશ E0 પ્લસ સદિશ E અંદર બરાબર 0 છે. એટલે સુવાહકની અંદર પરિણામી ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે. એ આગળના ટોપિકમાં પણ આપણે જોયું. જ્યારે અહીંયા આપણે ડાયઇલેક્ટ્રિકની વાત કરવાની છે, એટલે કે અવાહક પદાર્થ. આ જ બાહ્ય ક્ષેત્ર E0 ની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ, અવાહક પદાર્થ મૂકીશું તો શું થશે? એની પાસે પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન તો હોવાના જ છે, એટલે એ ઇલેક્ટ્રોન પર પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ઇલેક્ટ્રોન અહીંયા જમા થતા જશે, અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો પડતો જશે, એટલે એ પણ અંદરના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ અંદર પણ આના જેટલું પ્રબળ ઉત્પન્ન નહીં કરી શકે. આના જેટલા મુક્ત ઇલેક્ટ્રોન આની પાસે નથી, એટલે થોડાક જ ઇલેક્ટ્રોન ગતિ કરશે, થોડુંક જ અંદર ક્ષેત્ર ઉત્પન્ન થશે, પણ આના જેટલું બાહ્ય ક્ષેત્ર જેટલું પ્રબળ નહીં હોય. એટલે ડાયઇલેક્ટ્રિક માટે E0 પ્લસ E અંદર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે ઇન્ટરનલ અને એક્સટર્નલ ક્ષેત્રનો સદિશ સરવાળો આના કિસ્સામાં શૂન્ય નહીં થાય, આના કિસ્સામાં શૂન્ય થઈ જશે. એટલે સુવાહક બાહ્ય ક્ષેત્રની અસર સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે, જ્યારે ડાયઇલેક્ટ્રિક છે સંપૂર્ણપણે નાબૂદ કરી શકશે નહીં. હા, વિરુદ્ધ દિશામાં થોડું ક્ષેત્ર જરૂર ઉત્પન્ન કર્યું છે, એટલે બાહ્ય ક્ષેત્રની અસર ઘટાડી દેશે, પરિણામી ક્ષેત્ર ઘટાડી દેશે, પણ સંપૂર્ણ 0 નહીં કરી શકે. એ ડાયઇલેક્ટ્રિકમાં ખાસ જોવાનું રહેશે. હવે પછીનો જે અભ્યાસ છે ડાયઇલેક્ટ્રિકનો જ છે. એને આપણે બે ભાગમાં વહેંચીશું. ડાયઇલેક્ટ્રિક બે પ્રકારના આવે છે, અધ્રુવીય અને ધ્રુવીય. જે ડાયઇલેક્ટ્રિકમાં ખાસ પ્રકારની સમમિતીય ગોઠવણને કારણે ધન અને ઋણ વીજભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય, કે જે ડાયઇલેક્ટ્રિકની અંદર ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થઈ જતા, તેની કાયમી ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય બને છે. કે ધન અને ઋણના કેન્દ્ર ભેગા થઈ જાય, બંને એકબીજા પર આવી જાય, તો બંને વચ્ચેનું અંતર 0, એટલે એની ડાયપોલ મોમેન્ટ આગળ આવી ગયું ને, P બરાબર Q * 2a. બે ધન ને ઋણ એકબીજા પર આવી ગયા, પરિણામ વિદ્યુતભાર તો શૂન્ય છે જ, એમની વચ્ચેનું અંતર પણ 0, એટલે એની ડાયપોલ મોમેન્ટ 0. એટલે એ કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. જે ડાયઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ચાર્જ માત્રા ધરાવતા નથી તેને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. દાખલા તરીકે H2, O2, CO2 વગેરે. આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક છે. આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થનો એક નમૂનો દર્શાવ્યો છે.
એમાં બધા જ અણુઓમાં ધન અને ઋણના કેન્દ્રો એકબીજા પર છે અને અત્યારે કોઈ બાહ્ય ક્ષેત્ર લગાડેલું નથી જેમ કે અહીંયા લગાડ્યું હતું, એટલે બાહ્ય ક્ષેત્ર E0 બરાબર 0 છે. અધ્રુવીય ડાયલેક્ટ્રિકના બધા જ ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયા, બધાની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે, બાહ્ય ક્ષેત્ર પણ શૂન્ય છે. પણ હવે જો બાહ્ય ક્ષેત્ર લગાડીએ તો આવો જે અધ્રુવીય ડાયલેક્ટ્રિક છે ને બાહ્ય ક્ષેત્રમાં મૂકી દઈએ તો E0 is not equal to 0. તો શું થશે? ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે જે ધન ને ઋણ એકબીજા પર સંપાત થયા છે ને એમાં ધન ક્ષેત્રની દિશામાં અને ઋણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખેંચાશે. એટલે કેન્દ્ર છૂટા પડી જશે. કેન્દ્ર છૂટા પડી જાય એટલે એમની વચ્ચે ધન ને ઋણ છૂટા થઈ ગયા, નજીક નજીક તો છે જ, એમની વચ્ચે કંઈક અંતર આવી ગયું એટલે શું પ્રેરિત થશે? ડાયપોલ પ્રેરિત થશે. P = Q * 2a. એટલે ડાયપોલ પ્રેરિત થઈ એટલે અધ્રુવીય અણુનું ધ્રુવીભવન થયું કહેવાય. પહેલામાં ધ્રુવ નહોતા, હવે ધ્રુવ છૂટા પડી ગયા. તો આ રીતે અધ્રુવીય ડાયરેક્ટનું ધ્રુવીભવન કરી શકાય. ક્યારે? પણ બાહ્ય ક્ષેત્ર લગાડો પડે, બહારથી ક્ષેત્ર લગાડો તો જ. બીજું છે ધ્રુવીય અણુ. ધ્રુવીય અણુમાં ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોતા નથી, છૂટા હોય છે, દૂર હોય છે. અને દૂર હોય, ધન ને ઋણ દૂર, એટલે એમની વચ્ચે કંઈક અંતર છે. અંતર છે એટલે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે કાયમી ડાયપોલ ચાકમાત્ર ધરાવે છે. જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ કે ડાયપોલ ચાકમાત્ર ધરાવે એને શું કહેવામાં આવે છે? ધ્રુવીય અણુ કહેવામાં આવે છે. કે જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવામાં. દાખલા તરીકે HCl, H+Cl-, H2O, H+OH-. એની ડાયપોલ મોમેન્ટ છે તો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં વિદ્યાર્થી મિત્રો? ઋણથી ધન તરફ. તો Cl- છે ને H+ છે એટલે ઋણથી ધન તરફ. આની ડાયપોલ મોમેન્ટ સદિશ P આ દિશામાં હોય છે. અહીંયા શું થાય છે? H+ ને OH-2 હકીકતમાં હોય ને, તો અહીંયા ઋણથી ધન, અહીંયા ઋણથી એટલે બે ડાયપોલ આવે. બેની પરિણામ આ બાજુ જણાય એટલે P બે સદિશોનો પરિણામી સદિશ છે એમ કહી શકાય. આ બધું રસાયણ વિજ્ઞાનની અંદર 11મા ધોરણની અંદર તમે ભણી ગયા છો. તો આ રીતે ધ્રુવીય અણુ સમજી શકાય છે. તો જો ધ્રુવીય અણુમાં દરેક અણુ ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે, પરંતુ બધા અણુ ગોઠવાયેલા કેવી રીતે હોય? અસ્તવ્યસ્ત હોય. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય છે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. તો આ ધ્રુવીય અણુ છે એનો એક નમૂનો છે એના પદાર્થનો. તેમાં બધી ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે એટલે એનું પરિણામ શૂન્ય થઈ જાય છે. બધા સદિશો અલગ અલગ દિશામાં ગોઠવાયેલા, તો બધાનો સદિશ સરવાળો કરો, એક આમ હોય, એક આમ હોય, બીજો આમ હોય, પરિણામ 0 થઈ જાય. એટલે આની પણ કુલ ચાકમાત્ર ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. આમાં દરેક અણુ શૂન્ય છે. આમાં દરેક અણુ તો ધરાવે છે પણ આખા પદાર્થની શૂન્ય છે. એને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો અહીંયા E0 બરાબર 0 છે. અહીંયા E0 બરાબર 0 નથી એટલે આને બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે. તો આ બધી ડાયપોલ છે, અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે, એને બાહ્ય ક્ષેત્ર લગાડો છો તો શું થાય? પહેલા ચેપ્ટરમાં આવ્યું સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકો તો શું થાય? એના પર ટોર્ક લાગે. ટોર્ક લાગે અને ડાયપોલ ભ્રમણ કરે. ભ્રમણ કરીને અંતે કઈ દિશામાં ગોઠવાય? ક્ષેત્રને સમાંતર દિશામાં ગોઠવાય. કારણ કે ત્યારે θ 0 થઈ જાય, sin 0 0, ટોર્ક શૂન્ય બને. તો આ બધી અસ્તવ્યસ્ત ડાયપોલ છે. એકનો ડાયપોલ મોમેન્ટ સદિશ આમ જાય છે, બીજાનો આ બાજુ છે, એકનો આ બાજુ છે. બધાને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધા પર ટોર્ક લાગશે, બધી ભ્રમણ કરશે અને છેલ્લે બાહ્ય ક્ષેત્રને સમાંતર અવસ્થામાં ગોઠવાઈ જશે. જેમ કે અહીંયા ગોઠવાઈ છે, અહીંયા પણ ગોઠવાયેલી છે. અહીંયા પહેલેથી હતી જ નહીં, પ્રેરિત થઈ ગોઠવાઈ ગઈ. અહીંયા પહેલેથી જ હતી પણ અસ્તવ્યસ્ત હતી, બાહ્ય ક્ષેત્ર લગાડ્યું તો બધી સમાંતર ગોઠવાઈ ગઈ છે. તો આ રીતે ધ્રુવીય અણુનું પણ ધ્રુવીભવન થાય છે એમ આપણે જોઈ શકીએ છીએ. હવે આમ તો અલગ અલગ પરિસ્થિતિ હોય છે કે પરમાણુઓ કે અણુઓ છે તાપમાનને આધારે ઉષ્મીય ગતિ પણ ધરાવતા હોય છે. ઉષ્મીય ગતિને કારણે અસ્તવ્યસ્ત દોલનો કરતા હોય છે. એટલે એ ઉષ્મીય ગતિ ઊર્જા છે ને અસ્તવ્યસ્ત કરી નાખતી હોય છે. જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર લગાડો તો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા, સમાન ક્ષેત્રમાં ડાયપોલનો ટોર્ક આવી ગયું પહેલા ચેપ્ટરમાં, સદિશ τ = P × E.
આ ચેપ્ટરની અંદર એની સ્થિતિ ઊર્જા આવી ગઈ માઈનસ સદિશ p ડોટ e. તો સમાન ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા છે એને ગોઠવવાનો પ્રયત્ન કરશે કઈ દિશામાં? ક્ષેત્રને સમાંતર, કારણ કે ત્યારે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય છે. સમાંતર ગોઠવાઈ જાય cos 0 1 તો -p. તો દરેક તંત્ર છે પોતાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે એટલે સ્થિતિ ઊર્જા છે આ બધી ડાયપોલના ક્ષેત્રને સમાંતર અવસ્થામાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે. ઉષ્મીય ઊર્જા અસ્તવ્યસ્ત કરી નાખે છે અને બાહ્ય ક્ષેત્રની સ્થિતિ ઊર્જા એને ગોઠવવાનો પ્રયત્ન કરે છે. માની લો કે ગોઠવાઈ ગયેલી પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ કે બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ, 100% ધ્રુવીભવન થઈ ગયું, બધી ડાયપોલ એક જ દિશામાં. તો દરેક અણુની ડાયપોલ ગુણ્યા અણુની સંખ્યા કરો એટલે આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ મળશે. ધારો કે આ આકૃતિ અહીંયા દર્શાવેલી છે. હવે બીજી એક વસ્તુ કે આ આકૃતિ આ ટોપિક કરતા કેપેસિટરમાં જ્યારે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવશે એ ટોપિક માટે ખાસ મહત્વની રહેશે. કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક, કેપેસિટર એટલે હવે પછીનો ટોપિક આવી રહ્યો છે ત્યારે આની વધારે જરૂર પડશે, ખાસ કરીને ગાણિતિક રીતે. તો આ કેપેસિટરની બે પ્લેટ જ છે ને એમાં આ રીતે ડાયલેક્ટ્રિક બધી ક્ષેત્રને સમાંતર અવસ્થામાં ગોઠવાઈ ગઈ છે. તો એમાં જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ ગુણ્યા અણુઓની સંખ્યા એટલે કુલ ડાયપોલ મોમેન્ટ આવે. અને એ જે કુલ ડાયપોલ મોમેન્ટ આવે એને આપણે એકમ કદની ડાયપોલ મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરીએ તો એટલે કદ વડે ભાગી દઈએ તો જે મળશે ને સદિશ p મળશે. આ સદિશ p એટલે ડાયપોલ મોમેન્ટનો સદિશ p નથી, એ સ્મોલ p છે, આ કેપિટલ p છે. આ બધી પહેલા તો ડાયપોલ નો સરવાળો કર્યો એટલે કુલ ડાયપોલ મોમેન્ટ મળી. આ તો એક અણુની જ હતી, આવા અણુઓની સંખ્યા વડે ગુણ્યા એટલે કુલ ડાયપોલ મોમેન્ટ મળી, એને કદ વડે ભાગવામાં આવ્યું એટલે એકમ કદની ડાયપોલ મોમેન્ટ મળી, જેને પોલેરાઇઝેશન તીવ્રતા કહેવામાં આવે છે. સદિશ p કોના પર આધાર રાખશે? બાહ્ય ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. એટલે સદિશ p ચલે છે સદિશ e. હકીકતમાં આ રીતે છે, સદિશ p ચલે છે સદિશ e. એકદમ ધ્યાનથી જો, દરેક અણુની ડાયપોલ મોમેન્ટ સ્મોલ p છે, એના અણુઓની સંખ્યા વડે ગુણો એટલે કુલ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ, એને તમે p ટોટલ કહી શકો અને એને કદ વડે ભાગવામાં આવ્યું. એકમ કદની ડાયપોલ મોમેન્ટ એટલે પોલેરાઇઝેશન તીવ્રતા સદિશ p થયા. NCERT છે, બધું ટૂંકમાં આપી દઈએ, ડાયરેક્ટ આપી દઈએ, આપણે સમજવું પડે ખરેખર શું છે તે. તો એકમ કદની ડાયપોલ મોમેન્ટ એટલે પોલેરાઇઝેશન તીવ્રતા સદિશ p છે, જે દેખીતી વસ્તુ છે કે બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. જેટલું પ્રબળ બાહ્ય ક્ષેત્ર હશે એટલી સહેલાઈથી બધી ગોઠવાઈ જશે. સમપ્રમાણતા દૂર કરવા માટે અચળાંક તરીકે આવી સંજ્ઞા આવે છે. આ જે સંજ્ઞા છે તમને x જેવો લાગે છે પણ એને વંચાઈશું તો આને કાઈ કહેવામાં આવે છે. તો આ કાઈ e થશે, e ફોર ઇલેક્ટ્રિક, વિદ્યુત. આને વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આ જે કાઈ છે તે વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે ઓળખાય છે. આવી જ રીતે ચુંબકીય સસેપ્ટિબિલિટી પણ આવશે. સસેપ્ટિબિલિટી શબ્દ શેના પરથી આવેલો છે? જો કોઈ સરકારી નોકરી હોય તો સરકારી નોકરીમાં તમે ઘણી વખત પેપરમાં સાંભળતા હશો કે ફલાણા ભાઈને ડિસમિસ કરી નાખ્યા કે ફલાણા ભાઈને સસ્પેન્ડ કરી નાખ્યા. બંનેનો ફરક શું છે? સસ્પેન્ડ કરવામાં આવે એનો મતલબ નોકરી પરથી સંપૂર્ણપણે મુક્ત નથી કરેલ, અમુક સમય માટે એને એમાંથી કાઢવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે તો ડિસમિસ કહેવાય. તો અહીંયા આપણે ડાયરેક્ટ્રિક ભણીએ છીએ. ડાયરેક્ટ્રિક છે એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન કરીને બાહ્ય ક્ષેત્રની થોડીક અસરકારકતા ઘટાડે છે, સંપૂર્ણ નાબૂદ નથી કરતા. બાહ્ય ક્ષેત્રને થોડાક પ્રમાણમાં સસ્પેન્ડ કરી નાખે એમ કહે તો ચાલે. એના પછી શબ્દ આવે છે સસેપ્ટિબિલિટી. એટલે આ સસેપ્ટિબિલિટી છે દ્રવ્યનો એક ગુણધર્મ છે, એના ઉપર આધાર રાખશે. આ જેટલો વધારે હશે ને એટલો આ વધારે આવશે, એટલે એકમ કદની ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થશે. તો આ રીતે સૂત્ર યાદ રાખવાનું રહેશે. તો ફરી એક વખત ટોપિક નામ છે ડાયલેક્ટ્રિક અને ધ્રુવીભવન. અવાહક પદાર્થને ડાયલેક્ટ્રિક કહેવામાં આવે છે. આગળ સુવાહકની વાત કરીએ કે બાહ્ય ક્ષેત્ર E0 છે એમાં સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક પાસે મુક્ત ઇલેક્ટ્રોન અને નિશ્ચિત બિંદુએ ગોઠવાયેલા ધન આયનો હોય છે. ધન આયનો પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ધન આયનો સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ ઇલેક્ટ્રોન સ્વયં ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અહીંયા ગોઠવાતો જશે તો અહીંયા ધન વિદ્યુતભાર આપોઆપ ખુલ્લો પડી જશે, એટલે અંદર એક નવા ક્ષેત્રનું નિર્માણ પામશે. અંદરનું ક્ષેત્ર ધનથી ઋણ તરફ, જેમ જેમ અહીંયા ધન અને ઋણ વધતા જશે આ ઈ અંદર વધતું જશે. જ્યારે બાહ્ય ક્ષેત્ર જેટલું થઈ જશે એટલે પરિણામી સદિશ શૂન્ય બનશે ત્યારે વિદ્યુતભારોની ગતિ અટકી જશે.
તો ડાયરેક્ટ્રિક સુવાહકની અંદર પરિણામી ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે ડાયરેક્ટ્રિક અવાહકની એટલી બધી તાકાત નથી, એની પાસે એટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન નથી તો બધા ઇલેક્ટ્રોન ગતિ કરીને બાહ્ય ક્ષેત્ર જેટલું જ અંદર ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. આ એને થોડુંક સસ્પેન્ડ કરી શકે અને થોડુંક ઘટાડી શકે છે. તો હવે આપણે ડાયરેક્ટ્રિકની વાત કરીએ તો બાહ્ય ક્ષેત્ર સદિશ E0 છે, એમાં ડાયરેક્ટ્રિકના ટુકડાનો ઉકેલો છે, એની પાસે પણ ઇલેક્ટ્રોન તો છે જ, બળ લાગશે, ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અહીંયા જમા થતા જશે તો અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો પડતો જશે એટલે એ પણ અંદર ક્ષેત્ર ઉત્પન્ન કરશે, પણ આના જેટલું પ્રબળ નહીં હોય. એટલે બેનો સદિશ સરવાળો શૂન્ય થશે નહીં. કેટલો ઘટાડો કરશે ડાયરેક્ટ્રિક ઉપર આધાર રાખે, કેવો ડાયરેક્ટ્રિક છે એના ઉપર આધાર રાખશે. એટલે આ ક્ષેત્રને થોડાક પ્રમાણમાં ઘટાડે છે પણ સંપૂર્ણ નાબૂદ કરી શકતું નથી. ડાયરેક્ટ્રિક બે પ્રકારના છે, ધ્રુવીય ડાયરેક્ટ્રિક અને અધ્રુવીય ડાયરેક્ટ્રિક. અધ્રુવીય ડાયરેક્ટ્રિક કોને કહેવામાં આવે છે? જે ડાયરેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી, જેની પાસે ધ્રુવો નથી, તે અધ્રુવીય ડાયરેક્ટ્રિક છે. ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય છે, કે બાહ્ય ક્ષેત્ર ન હોય એમ ન હોય ત્યારે ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે, ધરાવતો નથી. દાખલા તરીકે H2O2 CO2 વગેરે. અધ્રુવીયને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થશે? ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે કેન્દ્ર છૂટા પડી જશે, એટલે એમાં ડાયપોલ પ્રેરિત થશે. જે અધ્રુવીય ડાયરેક્ટ્રિકનું ધ્રુવીભવન થયું કહેવાય, બાહ્ય ક્ષેત્ર લગાડો ત્યારે. બીજો આવે છે ધ્રુવીય અણુ. જે ડાયરેક્ટ્રિકના અણુ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે એને ધ્રુવીય ડાયરેક્ટ્રિક કહેવામાં આવે છે. દાખલા તરીકે HCl H2O, HCl માં H+ Cl- છે, H2O માં H+ અને OH- છે. જો અહીંયા ઋણ છે, ધન છે, અને ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? આ બંનેનો જે વિદ્યુતભાર આવે તેને એમની વચ્ચેનું અંતર, દિશા ઋણ થી ધન તરફ. અહીંયા ઓક્સિજનમાં -2 આવશે, અહીંયા +1, અહીંયા +1, એટલે આને કારણે ડાયપોલ આવશે, આને કારણે ડાયપોલ આવશે, તો બે ડાયપોલનો પરિણામી ડાયપોલ સદિશ P આ રીતે આવશે, બે સદિશોનો પરિણામી સદિશ. તો આ રીતે ધ્રુવીય ડાયરેક્ટ છે. અને દરેક અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ એ બધા અણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે, એટલે આખા પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય છે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. બાહ્ય ક્ષેત્ર ન લગાડ્યું હોય ત્યારે. બાહ્ય ક્ષેત્ર લગાડીએ તો શું થશે? તો સમાન ક્ષેત્રમાં ડાયપોલ જ મૂકેલી, સમાન ક્ષેત્રમાં ડાયપોલને તમે ગમે તે મૂકો, ટોર્ક લાગશે ને ભ્રમણ થશે ને છેલ્લે ક્ષેત્રને સમાંતર આવીને અટકી જશે. એટલે બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર અવસ્થામાં ગોઠવાઈ જશે, ટોર્કને કારણે, એની સ્થિતિ ઊર્જાને કારણે. હા, તાપમાનને કારણે, ઉષ્મીય ગતિને કારણે અસ્તવ્યસ્ત હતી, જે બાહ્ય ક્ષેત્રની સ્થિતિ ઊર્જાને કારણે અને ટોર્કને કારણે સમાંતર ગોઠવાઈ ગઈ. જો કે તાપમાન કેટલું વધારે છે, બાહ્ય ક્ષેત્ર કેટલું પ્રબળ છે એના ઉપર પણ આધાર રાખે. થોડુંક બાહ્ય ક્ષેત્ર લગાડો ને એકદમ ઊંચું તાપમાન હોય તો ન પણ ગોઠવાય. તાપમાન ઓછું હોય એટલે ઉષ્મીય ગતિની ઊર્જા ઓછી હોય ને બાહ્ય ક્ષેત્ર પ્રબળ હોય તો બધી ગોઠવાઈ જશે, એટલે P ચલે છે એ આવે છે. બધી ગોઠવાઈ ગઈ, એની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આખો પદાર્થનો નમૂનો છે, આ ડાયરેક્ટ્રિક છે, આ બધી ડાયપોલ ગોઠવાઈ ગઈ છે. આવા તો પદાર્થમાં ઘણા બધા અણુઓ હશે, તો પાસે આવતી ડાયપોલના ધન અને ઋણ એકબીજાની અસરકારકતા નાબૂદ કરતા જશે. પરંતુ અહીંયા છેડા પાસે જે ઋણ વીજભાર છે એ બાકી રહેશે, કારણ કે આના પછી એવો કોઈ ડાયપોલ નથી. અહીંયા છેડા પાસે ધન વીજભાર બાકી રહેશે, કારણ કે એના પછી કોઈ ડાયપોલ નથી. એટલે અહીંયા ચોખ્ખો ઋણ વીજભાર ને અહીંયા ચોખ્ખો ધન વીજભાર ગણાશે, એટલે આખી એક ડાયપોલ પ્રેરિત થશે. એટલે આ જે વિદ્યુતભાર છે એ બધી જ વિદ્યુતભાર છે, ડાઇલેક્ટ્રિક સાથે સંકળાયેલો છે, બધી જ વિદ્યુતભાર. એટલે એની પૃષ્ઠ ઘનતાને સિગ્મા P વડે દર્શાવે છે. અહીંયા માઈનસ, અહીંયા પ્લસ છે. અને એને કારણે જે ડાયપોલ મોમેન્ટ આવશે, આ દરેકની ડાયપોલ મોમેન્ટ છે એનો સદિશ સરવાળો કરો. બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ છે, બધા સદિશો એક જ દિશામાં હોય તો એક સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશની સંખ્યા કરી શકો. એકની ડાયપોલ મોમેન્ટ P, અણુઓની સંખ્યા n, એટલે કુલ ડાયપોલ મોમેન્ટ Np થશે, P ટોટલ. એકમ ગતિ ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન તીવ્રતા P કહેવામાં આવશે. ખાલી પોલેરાઇઝેશન પણ કહેવાય, ધ્રુવીકરણ, જે બાહ્ય ક્ષેત્ર E ના સમપ્રમાણમાં હોય છે અને સમપ્રમાણતા દૂર કરવા માટે અચળાંક તરીકે chi E મૂકવામાં આવે છે, જેને વિદ્યુત સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવશે. જેનો અભ્યાસ આગળ વધશે, આકૃતિ આગળ પણ આવશે. તો આ રીતે ડાયલેક્ટ્રિકનું ધ્રુવીકરણ સમજી શકાય છે. એટલે ડાયલેક્ટ્રિકને ધ્રુવીકરણ એવું નામ આપેલું છે.
હવે પછી ચેપ્ટરની અંદર ચેપ્ટરનો બીજો ભાગ શરૂ થશે કેપેસિટર્સ. કેપેસિટર વિદ્યુત ભાર અને ઉર્જાનો સંગ્રહ કરતી એક સાદામાં સાદી રચના છે. એ કેપેસિટરનો અભ્યાસ કરવામાં આવશે. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર, શ્રેણી સમાંતર જોડાણ, સંગ્રહિત ઉર્જા અને એક કેપેસિટર છે એની અંદર સમાન ક્ષેત્ર છે ને એમાં ડાયલેક્ટ્રિકને મૂકવામાં આવશે. તો એક ક્ષેત્રમાં ઘટાડો કરશે અને એની કેપેસિટી અને કેપેસિટન્સમાં વધારો કરશે. એટલે આકૃતિની પાછી જરૂર પડશે. સૂત્ર યાદ રાખજો. બીજા ઘણા બધા સૂત્રો એની સાથે સંકળાયેલા જોવા મળશે.